નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે સુરત પહોંચ્યા છે। તો પહેલા ધારાસભ્ય, ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી અને હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પણ હર્ષ સંઘવી સુરતના લોકો માટે તો મજૂરાના મિત્ર જ છે। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો, મળતી માહિતી પ્રમાણે નાયબ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત પહોંચેલા હર્ષ સંઘવીએ પહેલા પોલીસ પરિવાર અને ત્યારબાદ વિસ્તારના લોકોનું અભિવાદન સ્વીકાર્યું। તેમના શિક્ષણને લઈને રાજકીય વિરોધીઓ સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યારે સંઘવીએ તેમને સણસણતો જવાબ આપ્યો હતો। જી હા મિત્રો, તો સંઘવીએ કહ્યું હતું કે જે ગુંડા અને ટપોરી છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી આવનારા વર્ષમાં કરવામાં આવશે, પરંતુ ખોટા નામ બદલે દીકરીઓના જીવન બરબાદ કરનારને છોડવામાં આવશે નહીં। તો મિત્રો, ગુજરાતમાં લવ જિહાદ કરનારા વિરુદ્ધ હજુ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે, અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।